નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું નવું રાઉન્ડ. ગઈકાલે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો ભારે પવન સાથે વરસાદ પડ્યો. હજુ આજે પણ એની ટ્રફની અસર રહેવાની છે. કઈ સિસ્ટમ બની હતી અને કઈ સિસ્ટમને કારણે અસર થઈ રહી છે, આગળ જતાં હવામાન કેવું રહેવાનું છે, બધા જ વિષય પર વાત કરીશું. પહેલા વિંડીના માધ્યમથી જોઈએ તો આજની તારીખ 8 અને 8 તારીખે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. એક ટ્રફ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયો ગુજરાત પરથી અને જેમ જેમ મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ ગઈ, એ સિસ્ટમની અસરને કારણે આખા ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડ્યો. અને તમે જુઓ કે વડોદરામાં આજે વરસાદ પડવાનો છે, સુરત વાપીમાં વરસાદ પડવાનો છે, દાહોદમાં વરસાદ પડશે, અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે, સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. એટલે આજે સ્થિતિ એવી રહેવાની છે કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. વધારે દક્ષિણ ગુજરાતને અસર થાય આજે એવી સંભાવના છે. 7 અને 8 તારીખનું એલર્ટ હતું, એટલે 7 તારીખે રાત સુધીમાં અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી ગયો છે. આજે 8 તારીખે સામાન્ય મધ્યમ છૂટો છવાયો વરસાદ પડવાનો છે અને ધીરે ધીરે સિસ્ટમ જેમ જ આગળ વધી જશે, એ ભેજવાળા જે વાદળો છે, એ ભેજવાળા વાદળોને કારણે વરસાદ પડે એટલે એકવાર એક સિસ્ટમ જતી રહે પછી એની આફ્ટર ઇફેક્ટ જે હોય છે, એ ઇફેક્ટને કારણે વરસાદ પડતો હોય છે. હજુ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ નથી, એટલે ત્યાં કોઈ હલચલ નથી, ત્યાં કોઈ સિસ્ટમ નથી બની રહી. અત્યારે જે વરસાદ પડી રહ્યો છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડી રહ્યું છે. ઉપરના પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે અને બાકી જે સિસ્ટમો પસાર થાય છે, એ સિસ્ટમને કારણે ગુજરાતથી લઈને મહારાષ્ટ્રથી લઈને મધ્યપ્રદેશ સુધી બધા જ વિસ્તારોને અસર કરી રહી છે. કચ્છમાં સૌથી વધારે વરસાદ પડ્યો. આજની સ્થિતિ સામાન્ય રહેવાની છે. સામાન્ય મધ્યમ વરસાદ ગુજરાતભરમાં પડશે. અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો જ્યારે પસાર થતી હોય એટલે એ ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ લઈને આવે. વરસાદનું પ્રમાણ ઓછું હોય પણ ગાજવીજ અને પવન વધારે હોય. આજે પણ એ સ્થિતિ રહેવાની છે. આના પછી એપ્રિલ મહિનાના અંતમાં એક વરસાદ પડવાની સંભાવના છે, એક વરસાદનો રાઉન્ડ આવવાની સંભાવના છે. એ રાઉન્ડ કેટલો તીવ્ર હોય છે, સિસ્ટમ કેટલી તીવ્ર છે, એ સમય બતાવશે, પણ ગરમીમાં હવે વધારો થવાની સંભાવના છે. એટલે આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયા પછી ગરમી ખૂબ વધવાની છે, તો એનાથી આપણે સાવધાન રહેવાનું છે. તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.